ક્યારે મિત્રો તમે એવા ગામના નામ સાંભળ્યા છે કે જે સાંભળતા જ મનમાં એક પ્રશ્ન ઊભો થાય, અરે આ તો કેવું અજીબ નામ. હા મિત્રો, ગુજરાતના ઘણા ગામોની નામના પાછળ છુપાયેલી છે એક કહાની જે ક્યારેય લખાઈ નથી પણ પેઢીઓ સુધી મોઢેથી મોઢે ચાલતી આવી છે. આજે આવી 3 જગ્યા અને એના 3 નામ અને તેના પાછળની સસ્પેન્સ ભરી લોકકથા તમે સાંભળવા જઈ રહ્યા છો. નમસ્કાર મિત્રો, હું છું ધંબા અને તમે જોઈ રહ્યા છો ધંબા ટોક. પેલા ગામનું નામ છે વાંદરવડ. કહેવાય છે કે સદીઓ પહેલા વિસ્તાર એટલો જંગલથી ભરેલો હતો કે અહીં વાંદરાઓની આખી સેના રહેતી. ખેડૂતો જો ખેતી કરે તો વાંદરાઓ પાક ઉખાડી નાખે. મકાનનું છાપરું નાખવામાં આવે તો વાંદરાઓ એને પણ ફાડી નાખતા. એવો હાક્કોપ હતો. ગામવાળાઓ વારંવાર દેવસ્થાન કરે, હવનો કરે, માથા મુંડાવે, પણ વાંદરાઓનું રાત તો ઘડતું જ નહીં. એક વૃદ્ધો કહેતા કે અહીં તો વાંદરાઓનું જ વાડ છે, માણસો તો અહીંયાના મહેમાન છે. સમય જતા આ વાક્ય નામ બની ગયું તો કે વાંદરાઓનું વાડ આજે વાંદરવડ છે. આજ સુધી લોકો કહાનીને યાદ કરે છે. હા, નામ સાચું છે પણ વાંદરાઓની કહાની ખૂબ જૂની છે. બીજા ગામનું નામ સાંભળતા પહેલા મિત્રો, તમે કયા ગામમાંથી આવો છો કોમેન્ટમાં જરૂરથી કહેજો. જોઈએ સૌથી યુનિક ગામ કોનું છે. હડપી. આ ગામ પાસે એક હતી નાની નદી, પણ અત્યંત ખતરનાક નદી. નદી એટલી તીવ્ર કે જો પણ કોઈ સામાન કે પશુ પાણીની નજીક મૂકે અથવા તો જાય તો પાણી તેને હડપી જાય. એક વખત તો કહેવાય છે કે આખા ગાડાઓ, ભરેલા ગાડાઓ જ નદી ખેંચી ગઈ. લોકો ભયથી બોલતા, આ જગ્યા તો બધું હડપી જાય છે. એટલું વાર કહેવાયું કે એ ગામનું નામ બની ગયું હડપી. ત્રીજું છે ગોંડલ. ગોંડલ આજના રાજકોટ જિલ્લામાં આવેલી એક ઐતિહાસિક વિસ્તાર છે. કહેવાય છે કે અહીં ગોંડ વંશના રાજાઓ પોતાનું આયોજનબુદ્ધ નગર બનાવ્યું. વેપાર, સુરક્ષા અને વહીવટ બધું અનોખું. લોકો તેને બોલતા આ ગોંડોઓનું નગર છે અને સમય સાથે એ બની ગયું ગોંડલ. આ નામ પાછળ એક રાજાશાહીનો ગૌરવ અને એક શહેરની બુદ્ધિપૂર્ણ રચનાની સાક્ષી છે. ગુજરાતના ગામોના નામ આમ જ નથી પડ્યા. દરેક નામની પાછળ એક કથા છે, એક પ્રસંગ છે અને એક એવી યાદ છે જે લોકોને આજે પણ સંભાળીને રાખે છે. આવી જ વધુ રહસ્યમય, હિસ્ટોરિકલ અને ફેક્ટ ભરી વાતો માટે બેલ આઇકોન વગાડી દો, એટલે કે સબસ્ક્રાઇબ કરી દો. તો ચાલો મળીએ એક નવા વિડીયોમાં. જો ગમ્યો હોય તો લાઈક તો કરતા જ જજો.